अस्सलाम वालेकुम। મારું નામ જાહિદભાઈ કાદરી છે અને એક્સ યુનિવર્સિટી કેપ્ટન હતો અને આજે એક એવું જોવામાં આવે છે કે દરેક બાબતે મુસ્લિમોને કઈ રીતે ઘેરવા એના અનુસંધાનમાં 2014 પછી જે બનાવો બનતા ગયા છે, સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે, એમાં દરેક બાબતે ટાર્ગેટ તો મુસ્લિમો જ હોય છે. અને હવે છેલ્લે ગુજરાતમાં પણ એક એવી યુસીસીની વાર્તા આવી કે કોમન સિવિલ કોડ. હવે કોમન સિવિલ કોડ એટલે એનું ગુજરાતી ખરેખર તો સિવિલ એટલે નાગરિક નહીં, પણ આ સમાન નાગરિક ધારાની વાત છે કે તમે સમાનતા બતાવો છો તો કઈ રીતની સમાનતા? કારણ કે તમે જે સમિતિ બનાવી સમાનતાની એમાં નામદાર વડી અદાલતના રિટાયર જજ રંજનાબેન દેસાઈ એ અધ્યક્ષ સ્થાને છે અને બીજા 5 મેમ્બર એ પણ હિન્દુ સમાજથી સંકળાયેલા છે. તો સમાનતાની વાત આવતી હોય ત્યારે મુસ્લિમ સમાજમાં પણ ઘણા વિદ્વાનો છે, રિટાયર હાઈકોર્ટ જજીસ છે, બહુ જ ઇસ્લામના જાણકાર સ્કોલર છે, ઘણા મુસ્લિમો એવા છે જે બુદ્ધિજીવી વર્ગમાં આવતા હોય છે, વકીલો પણ બહુ સારા છે, અને તેમ છતાં કોઈ પણ મેમ્બર મુસલમાન મેમ્બર ક્યાંય તમે લીધો નથી. તો કઈ રીતે આને સમાન ગણવું? અને જો સમાનતા લાવતા હો તો ખરેખર તો આ બંધારણનું ઉલ્લંઘન છે, બંધારણનું હનન છે. મુસ્લિમ પર્સનલ લો એને ટાર્ગેટ કરવા માટે આ યુસીસી બનાવવાની વાત છે. અમે મજબૂર છીએ, લાચાર છીએ, બધાને ખબર છે કે કંઈ પણ કાયદો આવે તો અમારી ઉપર ઠોકી બેસાડવો એ એક સરકારની નેમ છે. અને આ 2014 પછી ભારતમાં એવું એક મુસલમાનો વિરુદ્ધ જે ઝેરનું બિયારણ રોપી રહ્યા છે એનો કંઈ મતલબ સમજાતો નથી કે આ દેશની આઝાદી માટે મુસ્લિમોએ અસંખ્ય કુરબાનીઓ આપી છે. અને સૌથી પહેલાં તો હું કહીશ કે જ્યારે કાશ્મીર 47ની આઝાદી વખતે પાકિસ્તાનના કબાયલીઓએ હુમલો કર્યો તો એમાં નૌશેરા સેક્ટરમાં કેપ્ટન મોહમ્મદ ઉસ્માન બ્રિગેડિયર હતા જે ભારતની આન બાન શાન ગણાતા હતા અને 36 વર્ષની ઉંમરે ભારત માતા માટે એમણે શહીદી વહોરી. એવા જ એક મીર મકબૂલ શેરવાની હતા કે જે યુવા નેતા હતા અને એણે પાકિસ્તાનના લશ્કરને કોઈ જવાબ ના આપતા એમની પણ વિકૃત રીતે હત્યા કરવામાં આવી હતી. તો ભારતમાં એવા અસંખ્ય મુસ્લિમો છે, જેમ કે સૌથી પ્રથમ આંદામાન નિકોબારમાં ગયા તો મૌલાના ફજલે ખેરાબાદી જેમણે અંગ્રેજો સામે ફતવો જાહેર કર્યો હતો, અશફાકુલ્લા ખાન બધા જાણે છે, અબ્દુલ હમીદ એ બધા જાણે છે, મિસાઇલ મેન એપીજે કલામ બધા જાણે છે, ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ સ્વાતંત્ર્ય સેનાની હતા. તો મુસ્લિમોનો ઇતિહાસ એ તમે એક વખત વાંચો અને મુસ્લિમોએ આ દેશ માટે કેટલી કુરબાનીઓ આપી છે. અને ભારતનો મુસ્લિમ ભારતમાં રહ્યો એના કારણ સ્વૈચ્છિક રીતે રહ્યો છે, કોઈના દબાણથી નથી રહ્યો. અને પાકિસ્તાનને અમારે કોઈ લેવા દેવા જ નથી કે અમારા ખોટા ઇતિહાસ સાથે બી કંઈ લેવા દેવા નથી, પણ તમે સત્યને તો સમજો અને સત્યને ઉજાગર કરતા શીખો કે દેશ આજે એકતા માટે તરસી રહ્યો છે. હું તો એમ કહીશ કે સર્વધર્મ સંભાવની વાતો આજે પોકળ સાબિત થઈ છે. અમને દરેક ક્ષેત્રમાં જુદા પાડવામાં આવી રહ્યા છે. મુસ્લિમો ક્યાંય પણ હોય તો એના વિરુદ્ધ એક અપપ્રચાર કરવામાં આવે છે, જ્યારે કે ભારતનો મુસ્લિમ સંપૂર્ણ ભારતીય છે, સંપૂર્ણ વફાદાર છે. અને અમે કાલે તમે લડો ને પાકિસ્તાન સાથે, અમે લડવા તૈયાર છીએ, અમને લઈ જાઓ, અમે લડીશું, અમે ક્યાં ના પાડી છે. પણ ભારતને ભારત તો રહેવા દો. એકતા આમ એક બાજુ કહો છો કે અખંડ ભારત, તો અખંડ ભારત કઈ રીતે બને? આજે અખંડ ભારતની વાત છે તો તમે બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન આ બધું એક કરવા માગો છો. તો એક કરો, પણ એમાં પછી મુસ્લિમ વસ્તી વધી જશે તો તમે શું કરશો? એટલે આ બધું બંધ કરો, આ બરાબર નથી. એક કોમને ટાર્ગેટ કરવી, શરૂઆતમાં ટ્રિપલ તલાક લાવ્યા જે કુરાનમાં ક્યાંય નથી એ તમે લઈ આવ્યા. કેટલાક નાસમજ મુસ્લિમ યુવાનો ટ્રિપલ તલાક બોલી દેતા હોય તો એનું પરિણામ એમને 2 વર્ષ જેલનું, કોઈ પણ કાયદો નહીં, કાનૂન નહીં, બસ સીધા જેલમાં મૂકી દેવા. અરે ભાઈ, મુસ્લિમ બહેનોની લાગણી મોદી સરકારને હતી તો બિલ્કિસબાનો કેસમાં બધાને છોડવામાં આવ્યા. કેમ? જો લાગણી જ હોય તો પછી એ બધાને જેલની સજા થઈ છે, એમને સજામાં જ રાખો, છોડી શું કામ મૂક્યા હતા?
અને એવું હિન્દુ બહેનો માટે તમને લાગણી નથી? આજે એમને ઘરમાંથી કાઢી મૂકવી, દહેજની એક એમના ઉપર અત્યાચાર કરવો, એમને જીવતી સળગાવી મૂકવી, આ બધું હિન્દુ ધર્મમાં નથી. તો શા માટે આવું બધું? અને ભારતનો તો દરેક નાગરિક ભારતીય છે, ચાહે હિન્દુ હોય કે મુસ્લિમ હોય. હું નાનો હતો ત્યારે મારા ગામમાં ઈડરમાં મંદિરો હતા પહાડ ઉપર કે જ્યાં દેરાસર હતા જૈન, અને હું જય જિનેન્દ્ર કરી અને ત્યાં થાળી પીરસે એ જમી લેતો અને ત્યાં જ માર્બલમાં સૂઈ જતો. મને કોઈએ ક્યારેય નથી કહ્યું કે તમે મુસ્લિમ છો ને અહીંયા ના રહો. મારા ઘરની સામે સ્વામિનારાયણ મંદિર હતું જે સવારે 4:30 વાગે મંગળા આરતી કરે, અને એ વખતે પણ અમે ત્યાં હાજર હોઈએ મંદિરમાં, અને એ મંદિરની અમે સેવા કરતા, અને એના બદલામાં અમને સરસ છાશ મળે, લીંબુનું અથાણું મળે, ચોખ્ખા ઘીની લાડુળી મગજની મળે. તો આ બધા, અને હોળી પ્રગટાવે ત્યારે અમે લાકડા આપતા કેટલાક, તો એની દેખરેખ અમે રાખતા. નવરાત્રિમાં બહેનોની દેખરેખ રાખતા. તો એ વખતે આવું કોમી વેમનસ્ય કાંઈ જોવામાં નથી આવ્યું, જે 2014 પછી જોવામાં મળી રહ્યું છે. તો શા માટે આવું કરવું? આજે ભારત એક એવો દેશ છે કે જે સર્વધર્મ સંભાવની જ વાત ઉપર છે, વસુદેવ કુટુંબકમની ભાવના સાથે જીવી રહ્યા છે બધા. તો દરેકને લઈને ચાલો, અને સમાન નાગરિક ધારો મુસ્લિમોને એકલાને તો નુકસાન કરતા નથી. ચાલો આજે તમે સમાન નાગરિક ધારો લાવો, તો શું મુસ્લિમો હિન્દુ વિસ્તારમાં જમીન લઈ શકશે? શું મુસ્લિમો વેપાર કરી શકશે હિન્દુ વિસ્તારમાં? કે ગુજરાતમાં જે અશાંત ધારો જે ક્યાંય દેશમાં નથી એ નાબૂદ થશે? શું શિક્ષણ વ્યવસ્થા બદલાઈ જશે? શું મુસ્લિમોને સમાનતાના ધોરણે દરેક હક પ્રાપ્ત થશે? આ બધું વાર્તાઓ છે એક કોમને દબાવવા માટે. આ એક બહુ જ સરસ યુસીસીની કલ્પના કરી છે, અને આ ખરેખર તો સરેઆમ બંધારણનું ઉલ્લંઘન છે, હનન છે. અને હું તો એટલું કહીશ કે આમાં આદિવાસી સમાજ બાકાત છે. કેમ? દરેકના રીત રિવાજ અલગ છે, દરેકના લગ્ન પ્રસંગ અલગ છે, દરેકના મરણ પ્રસંગ અલગ છે, દરેકની વિધિ અલગ છે, દરેકના પહેરવેશ અલગ છે, ભારતમાં વિવિધ બોલીઓ બોલતા લોકો અલગ છે. તો આને એક સમાનતાના ધોરણે કઈ રીતે તમે બાંધી શકશો? અને સમાનતા લાવવાથી જો રાષ્ટ્રપ્રેમ ઊભો થતો હોય તો ગોલવલકરજીએ કહ્યું છે કે સમાનતા જો રાખો તો રાષ્ટ્રપ્રેમ થઈ જશે. રાષ્ટ્રહિતમાં આ જોખમકારક છે. એક જ સમાન ધોરણે બધાને બાંધી રાખવા એ એક બહુ જ ભયંકર કલ્પના છે. હું તો એટલું કહીશ, કારણ કે દરેક સમાજના રીત રિવાજ જ અલગ છે. એકલા મુસ્લિમ પર્સનલ લોને ટાર્ગેટ ના કરો. ઘણા બધા લો છે. હિન્દુ મેરેજ એક્ટ અલગ છે, મુસ્લિમ મેરેજ એક્ટ અલગ છે, પારસીઓનો છે, શીખોનો છે, આદિવાસીઓમાં અલગ રિવાજ છે. તો આ બધા રિવાજો તમે કઈ રીતે એક કરી શકશો? અને બોલી તો કેટલી છે, જાત જાતની. આપણી ગુજરાતીમાં કહેવત છે કે 12 ગૌએ બોલી બદલાય. તો એ બોલીઓ જાત જાતની છે, વિભિન્ન છે. એને એકતાની સાથે તમે કઈ રીતે સાંકળી શકશો? એક બહુ મોટો વિચારવાનો પ્રશ્ન છે. અને કોઈ પણ પગલાં લેતા પહેલાં સમાનતા જો નક્કી કરવી હોય તો આ યુસીસીની જે કમિટી બની એમાં વિદ્વાન મુસ્લિમો જે છે ગુજરાતમાં એમને બી આમંત્રણ આપો, એમને સાથે રાખો, એમનો એકાદો સભ્ય બનાવો. અને ગુજરાતમાં હું કહું તમને, ગુજરાત વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ અમદાવાદમાં જ છે, અને એ મુસ્લિમ પર્સનલ લોનું બહુ સારી રીતે જાણે છે. તો એમનો સમાવેશ કર્યો હોત તો અમને આનંદ થાત. પણ આવા તમે જે તમારા 6 મેમ્બર તમારા, એટલે આમાં કોઈ સમાનતા જ નથી. તો મહેરબાની કરી અને આવા ગતકડા, મને તો ગતકડા લાગે કે રાષ્ટ્રપ્રેમ ઊભો કરવો હોય તો ભાવનાત્મક સંબંધ જોઈએ. ભારતની એકતા માટે એકબીજાએ સાથે ખભે ખભા મિલાવી. અને મને તો 1857નો સંગ્રામ પણ યાદ આવે છે, કારણ કે એ વખતે હિન્દુઓ હર હર મહાદેવ બોલતા હતા અને મુસ્લિમો અલ્લાહ અકબર બોલતા હતા. અને આ નારાથી અંગ્રેજ ભયભીત હતો, કારણ કે અંગ્રેજોને બીક લાગી કે આ બંને કોમો એક થઈ છે તો હવે આપણે અહીંયાથી ભાગી જવું પડશે. અને ખરેખર એ બીજ એ દિવસે રોપાયા કે ત્યાંથી ભાગ્યા. જલિયાવાલા બાગ, મૌલાના ડૉક્ટર સૈફુદ્દીન કિચલુએ શરૂઆત કરી 1919માં. ત્યારબાદ ઘણા જ મુસ્લિમ નેતાઓ, 1857ના સંગ્રામ પછી 3 લાખ મુસ્લિમ નેતાઓને ફાંસી થઈ છે. તો દેશની આઝાદી માટે મુસ્લિમોએ ઘણા બલિદાન આપ્યા છે, એનો ઇતિહાસ છે. અને આપ ઇતિહાસ વાંચો, વંચાવો, અને પછી જ આવા પગલાં ભરવાનું રાખો. અને દેશની એકતા માટે સમાનતાની જરૂર નથી. દેશની મોહબ્બત, દેશ માટે કુરબાન થવાની, ફના થવાની તમારી એક મહેચ્છા હોવી જોઈએ. આનાથી જ દેશભક્ત મુસ્લિમો ઘણા શહીદ થયા છે. એટલે બીજું તો હું કંઈ વધુ કહેતો નથી. પણ આ યુસીસી એ વિચારણા માગી લે એવો મુદ્દો છે.
તો મહેરબાની કરી અને એને બહુ સારી રીતે સમજો, મુસ્લિમોને સારી રીતે સમજો અને એમને સુખ ચેનથી રહેવા દો કે દરેક સુખ ચેનથી રહે. એ વધુમાં જે વકફ બોર્ડની વાત છે હાલના સંજોગોમાં, એમાં વકફ બોર્ડ એ મુસ્લિમોનું બોર્ડ છે અને વકફ બોર્ડમાં અન્ય કોમના જે સભ્યો બનાવવામાં આવ્યા છે એ મુસ્લિમ પર્સનલ લોથી અજાણ છે, વકફથી અલગ વક્ફ એક્ટ એનાથી પણ અજાણ છે અને તેમ છતાં તેઓને સભ્ય બનાવ્યા છે. તો મુસ્લિમ શા માટે ના બની શકે? બીજા તમારા એમાં મુસ્લિમ કેમ ના હોય? સમાન નાગરિક ધારામાં મુસ્લિમ સભ્ય કેમ ના હોય? એને પણ લો તો એની ખબર પડે કે મુસ્લિમ પર્સનલ લોમાં મુસ્લિમ જેટલું જાણતો હોય એટલું તો તમે જાણી જ નથી શકવાના. અને આવા સમયે મને અમરનાથ યાત્રા યાદ આવે છે, કારણ કે અમરનાથ યાત્રાધામ કે જ્યાં આજે લાખો હિન્દુઓ, કરોડો હિન્દુઓ શ્રદ્ધાપૂર્વક જાય છે અને એની શોધ ત્યાંના ઘેટા ચરાવનાર બીટા મલિક જે નામ મુસ્લિમ હતો અને એણે એની શોધ કરી હતી અને એ શોધ કર્યા પછી એણે હિન્દુ આગેવાનોને જાણ કરી કે ભાઈ અહીંયા આ રીતે શિવલિંગ બનેલું છે. એટલે એ લોકો ત્યાં ગયા અને એને આજે એ પરિવારને અમરનાથ યાત્રાધામ બોર્ડ પૈસા પણ આપે છે. તો ભારતની એકતા તો અહીંયા સાબિત થાય છે. ગલવાન ટેકરી ગુલામ હુસૈન ગલવાનના નામથી સાબિત થઈ. ભારતમાં સંસ્કૃતના એક વિદ્વાન હતા ગુલામ દસ્તગીર બિરાજદાર, જે ભારતના શિક્ષણમાં બહુ જ મોટું યોગદાન હતું અને તેઓના ઘરમાં પણ સંસ્કૃતનું ચલણ હતું. પાણીની ઋષિ તમે કહો છો, પાણીની ઋષિ જે અફઘાનિસ્તાનના હતા, ફખ્તૂન હતા અને તેઓએ સંસ્કૃતનું વ્યાકરણ લખેલું. તો ગુજરાતમાં, ભારતમાં એવા ઘણા નામાંકિત મુસ્લિમો છે કે જેઓએ દેશ માટે ઘણી કુરબાનીઓ આપી છે. અને હું તો મોટામાં મોટું કહીશ કે એપીજે કલામ, જેને મિસાઇલ મેન દુનિયામાં ઓળખે છે, મિસાઇલ મેન તરીકે એમણે મિસાઇલ બનાવી અને એ આપણે ગર્વની બાબત છે. તો આવા જ રમતગમત ક્ષેત્રે મુસ્લિમો છે, બીજી જગ્યાએ લશ્કરમાં કે ઘણા ઉદ્યોગોમાં એવા નામ છે કે જે વિચારણા માગી લે છે. તો મુસ્લિમ સમાજ એ ભારત સાથે જ છે, ભારત સાથે રહેશે અને ભારતની એકતા માટે પોતાના બધા જ પ્રયાસો કરશે. તો મહેરબાની કરી અને મુસ્લિમોને શા માટે પરેશાન કરો છો, એ જ હું તો કહીશ છેલ્લે અંતે. અને હવે આટલું કહી અને હું બિરતું છું. અલ્લાહ હાફિઝ.